આરસીસી રોડના નિર્માણ બાદ કોન્ટ્રાક્ટરની લલ્યાવાડીના કારણે વાહન ચાલકો પરેશાન. મુખ્ય માર્ગ પર માટી કપચીના થર યથાવત. માર્ગની બંને તરફ પુરાણ કરવાની કામગીરી પણ અધૂરી. ડભોઈ તાલુકાના તીર્થક્ષેત્ર ચાંદોદ બસ સ્ટેશનથી ભીમપુરા જવાના માર્ગ પર તાજેતરમાં જ સરકારની વિકાસ પથ યોજના અંતર્ગત 50 લાખના ખર્ચે અંદાજિત 1.5 કિલોમીટર અંતરનો આરસીસી સડક નિર્માણની કામગીરી કૈલાસ પ્રોજેક્ટ વર્ક વડોદરા દ્વારા પૂર્ણ કરાઈ છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ વાહનોની અવરજવર યથાવત કરાઈ છે, છતાંય આખી સડક પર માટી કપચીના થરનું સામ્રાજ્ય યથાવત રહ્યું છે. પાણી છંટકાવ માટે કોન્ટ્રાક્ટર દ્વારા સડક પર માટી કપચીના પારા કરાયા હતા, જે માટી કપચીના થર સડક પર જામી જતાં વાહન ચાલકો ડિસ્કો રોડની અનુભૂતિ કરી રહ્યા છે, તો બાઇક ચાલકો અવારનવાર સ્લીપ થઈને ઇજાગ્રસ્ત થતા રહ્યા છે. રોડ પર માટી કપચી જામી હોય દર 2 મીટરે વાહન ચાલકોને સ્પીડ બ્રેકર જેવી અનુભૂતિ થઈ રહી છે. ઉપરાંત માર્ગની બંને તરફની સાઈડો પૂરવાની કામગીરી પણ હાલ તો અધૂરી જ જણાઈ રહી છે. જે હોય તે માર્ગ પર પથરાઈ રહેલી માટી કપચી સત્વરે દૂર કરાય, તેમજ રોડની બંને તરફ જરૂરી પુરાણ કરવા માટે જવાબદાર તંત્ર કડકપણે કોન્ટ્રાક્ટરને આદેશ કરી આ કામગીરી પૂર્ણ કરાવે તેવી પ્રબળ લોકમાંગ ઉઠી રહી છે.